નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 14 માં આપણે જે ચાલે છે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે અગાઉના લેક્ચરમાં અગાઉના વિડિયોમાં આપણે શું ભણી ગયેલા છે। અગાઉના વિડિયોમાં આપણે એક ઓક્સિજન ચક્ર વિશે વાત કરેલી હતી, ત્યારબાદ કાર્બન ચક્ર વિશે વાત કરેલી હતી। હજી બે ચક્ર બાકી છે જેનું નામ છે નાઇટ્રોજન ચક્ર અને એક જલ ચક્ર આવશે। પણ એ પહેલા આપણે વચમાં પેલા બે ચક્ર ભણ્યા છે, એ પછી આજે ભૂમિક્ષરણ। બરાબર છે? તમને લોકોને પ્રશ્ન એવું પૂછાય કે ભૂમિક્ષરણ એટલે શું, ભૂમિક્ષરણ કેવી રીતે થાય છે? વેરી ઇમ્પોર્ટન્ટ। દર વખતે એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભૂમિનું ક્ષરણ થવું એનો અર્થ શું થાય? સામાન્યતઃ ક્ષરણનો અર્થ શું થાય? ભૂમિ એટલે કે જમીન, બરાબર છે? તો માની લ્યો છોકરાઓ કે આ જમીન છે અને આપણે એને લખ્યું છે કે ભૂમિ। તો ભૂમિનું ક્ષરણનો અર્થ શું થાય? સામાન્ય રીતે આપણે જોઈએ તો ઘણી વખત જે લોકો ખેડૂત મિત્રો છે, એટલે કે જેના ફાધર અથવા તો જે ગ્રાન્ડફાધર જે ખેતર હશે એને ખ્યાલ હશે કે એનું જે ખેતરની કિંમત કેટલી છે, એની આજુબાજુમાં એની કિંમત કેટલી છે, તો ભાઈ ખેતર તો સરખું જ છે, તો એની કિંમત કેમ અલગ અલગ? તો કે ભાઈ ઘણી વખત એવું જોવા મળશે કે જમીન જે છે એટલે કે ભૂમિ છે ને અમુક ફળદ્રુપ હોય અને અમુક બિનફળદ્રુપ હોય છે। કે જ્યાં પાક સારો થતો અમુક જમીન સારી હોય છે, એટલે કે ત્યાં પાક છે વધુ પ્રમાણમાં લઈ શકીએ છીએ અને અમુક જગ્યાએ પાક છે ઉગશે જ નહીં। શું કામ? તો કે જમીન બિનફળદ્રુપ થઈ ગઈ। તો આવી બિનફળદ્રુપ જમીન થવા માટેનું રીઝન શું છે, કારણ શું છે? એના માટે અન્ય પ્રકારના ઘણા બધા કારણો હોઈ શકે। તેમાંના અમુક કારણો વિશે આજે અભ્યાસ કરવાનો। ત્યારબાદ તો એ પહેલા તો આપણે જોઈએ કે ભૂમિનું ક્ષરણનો અર્થ શું થાય, એ વ્યાખ્યા પૂછાય। તો ભૂમિનું ક્ષરણ એટલે કે માની લો ભૂમિ છે, આ ભૂમિનું ઉપરનું પડ જે છે, આ ઉપરનું પડ કાં તો હવા, પવન કે પાણી, હવા, પવન કે પાણી દ્વારા જે ઉપરનું પડ છે ને એ દૂર થઈ જાય। સામાન્ય તમે જુઓ તો જ્યારે ચોમાસું આવે છે, વરસાદ આવે છે, ત્યારે પાણી છે ને વધુ પડતા પ્રવાહથી આગળ વધતું હોય છે। તો તેના લીધે શું થાય? તો કે આપણે એમ કહેતા હોય કે જમીનનું ધોવાણ થઈ ગયું। તો ધોવાણ એ જ વસ્તુ આ છે, ક્ષરણ। ભૂમિના ઉપલા સ્તરનું હવા કાં તો પવન કાં તો પાણી દ્વારા દૂર થવાની જે ક્રિયા છે એને ભૂમિનું શું કહેવામાં આવે છે? ક્ષરણ કહેવામાં આવે છે। વેરી ઇમ્પોર્ટન્ટ ફોર 1 માર્ક, શોર્ટ ક્વેશ્ચન માટે આઈએમપી છે। ત્યાર પછી આવશે કે ભૂમિનું ક્ષરણ જે છે એ ભૂમિનું ક્ષરણ કેવી રીતે થાય છે, બરાબર છે? એવું પૂછાઈ શકે છે। તો આપણે એ જોશું, પણ એ પહેલા દરેક વિદ્યાર્થી પહેલા વ્યાખ્યા લખી લ્યો, ત્યાર પછી જોશું કે ભૂમિનું ક્ષરણ કેવી રીતે થાય છે, બરાબર છે? નેક્સ્ટ ત્યાર પછીનો પોઈન્ટ દરેક વિદ્યાર્થીઓ જોઈ શકો છો તમે બોર્ડ ઉપરનું કે ભાઈ ભૂમિક્ષરણ એટલે શું? તો કે ભૂમિક્ષરણ એટલે કે આ ભૂમિ છે એનું ઉપરનું પડ જે છે એ ઉપરનું પડ કાં તો હવા, પવન કે પાણી દ્વારા દૂર થઈ જાય છે, એ આખી ઘટનાને કહેવામાં આવે છે ભૂમિનું ક્ષરણ। તો હવે ભૂમિનું ક્ષરણ માટેના રીઝન શું છે, એના કારણો શું છે? તો કયા કારણો એવા છે કે જે ભૂમિનું ક્ષરણની જે ક્રિયા છે એને આમંત્રણ આપે છે? એટલે કે ભૂમિનું જે ક્ષરણ થાય છે એટલે કે ભૂમિનું જે ધોવાણ થાય છે, એ ભૂમિનું ધોવાણ થવા માટે જવાબદાર કારણો કયા છે, બરાબર છે? તો એમાંનો પહેલો પોઈન્ટ કે વનસ્પતિના મૂળ જમીનના ધોવાણને રોકવામાં મદદ કરે છે। સામાન્ય રીતે વનસ્પતિ છે, તમે જોયેલી હોય તો ઘણી બધી વનસ્પતિ છે બહુ વર્ષો પહેલાની હોય છે, બહુ જૂની વનસ્પતિ,
કે જેનું આયુષ્ય ઘણા વર્ષ પહેલા, એટલે કે અમુક વૃક્ષ તમે જુઓ તો 10, 12, 15 વર્ષ પહેલાના હોય છે, તો એના જે મૂળ છે સમગ્ર જગ્યાએ જમીનની અંદર પથરાયેલા હોય છે. તો વનસ્પતિના મૂળ જે છે ને જમીનના ધોવાણને રોકવામાં મદદરૂપ કરે છે. બરાબર છે? જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનના ધોવાણને રોકવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે વૃક્ષ તમને ખબર છે દરેકને કે ઘણી બધી રીતે વૃક્ષો આપણે ઉપયોગી છે. એમાંનો એક ઉપયોગ આમાં પણ થાય છે જમીનનું ધોવાણ રોકવા માટે. બરાબર છે? જો તમે જોઈ લો ખેતરની આજુબાજુ ઘણી વખત જમીનનું ધોવાણ થઈ જતું હોય છે, ખેતરનું ધોવાણ થઈ જતું હોય છે, જેના લીધે શું તો કે પાક છે આખો નાશ પામતો હોય છે. તો એ જમીનના ધોવાણને રોકવા માટે એક જે ખેડૂત મિત્રો છે આજુબાજુ વિવિધ પ્રકારના જે વૃક્ષો છે વાવે છે. તો આ વૃક્ષો વાવવાને લીધે શું થાય તો કે જમીનનું ધોવાણ છે એ ઓછું થાય છે અથવા તો નથી પણ થતું. સમગ્ર વિશ્વમાં મોટા ભાગે જંગલો કપાઈ રહ્યા છે. હાલના સમયમાં વિવિધ કારણો માટે પોતાના ફાયદારૂપ માટે મનુષ્ય છે એ મનુષ્ય જે છે પોતાના ફાયદા માટે જે વૃક્ષો જે છે એને મોટા પાયે શું કરે છે તો કે કાપી નાખે છે, એનો નાશ કરે છે. ઈવન એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. બરાબર છે? તો કે ભાઈ ઇમારતો માટે લાકડું મેળવવું, અન્ય ઘણા બધા જમીન મેળવવી, જ્યાં શું તો કે વિવિધ પ્રકારના બાંધકામો શરૂ કરી દે છે આ વૃક્ષોને કાપીને. તો સમગ્ર વિશ્વમાં તમને ખબર છે કે ભાઈ મોટા ભાગે જંગલો કપાઈ રહ્યા છે જે જમીનના ધોવાણ માટે જવાબદાર છે. જમીનનું ધોવાણ વધે ક્યારે? તો કે જ્યારે તેની આજુબાજુના જે વૃક્ષો છે એને આપણે શું કરી નાખીએ? કાપી નાખીએ છીએ, વૃક્ષોનું પ્રમાણ ઓછું કરી નાખીએ, ત્યારે શું થાય છે તો કે જમીનનું ધોવાણ છે વધે છે. વનસ્પતિની વૃદ્ધિ માટેની ઉપરી ભૂમિ ધોવાણ દ્વારા દૂર થઈ જાય છે. સામાન્ય રીતે જે ખેડૂતો હશે એને ખબર હશે કે ઘણી વખત એમ કહે કે આ જમીન ધોવાઈ ગઈ છે. તો એનો અર્થ શું? તો કે જમીન છે એ વિવિધ કાં તો પવન દ્વારા, કાં તો જે વરસાદના પાણી દ્વારા, કે જેનો પ્રવાહ વધુ હોય છે તેના દ્વારા શું થાય છે તો કે તેના દ્વારા જે ઉપરી ભૂમિ છે એટલે કે જમીન છે એના ઉપર જે ઉપરનું પડ છે એ ધોવાઈ જાય છે. શું કામ? તો કે પાણીના પ્રવાહ દ્વારા જે ઉપરના જે પડ છે, એક જગ્યાએથી જે કણો છે, માટીના કણો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે, જેના લીધે શું તો કે જે ઉપરી ભૂમિ છે, જે ઉપરનું પડ છે જમીનનું, એ શું થાય તો કે ધોવાઈ જાય છે અને જે જમીન છે એ બિનફળદ્રુપ બને છે. જેના લીધે શું તો કે એ જે જમીન છે ત્યાં વધુ પ્રમાણમાં આપણે પાક મેળવી શકીએ નહીં. તો ખાસ કરીને જે આ ધોવાણ છે એટલે કે ક્ષરણ છે એ આપણા માટે બહુ એટલે વધુ નુકસાનકારક છે, ને એમાં પણ જે ખેડૂત મિત્રો છે એના માટે પણ વધુ. તો આટલા પોઈન્ટ છે કે ભાઈ ભૂમિનું ક્ષરણ એટલે શું, એના કારણો ક્યાં છે જવાબ. બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે જે માત્ર આટલી જ વાત કરવાની છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓને ખાસ એક બાબત કે જેટલી વસ્તુ તમે લોકોએ આવતીકાલના લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે આપણે વિવિધ પ્રકારના ચક્ર બનાવવાના છે. તો જે લોકો, જે સ્ટુડન્ટે, જે વિદ્યાર્થીઓએ આ જે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર બનાવેલું છે તેનો જે માત્ર જે ફોટો જે છે મોકલી દેજો દરેક વિદ્યાર્થીઓ, એટલે મને ખ્યાલ પડે કે કેટલા વિદ્યાર્થીઓ બનાવ્યું છે, કેવી રીતનું બનાવ્યું છે. મેં કીધેલું હતું કે તમે લોકો તમારી જે બુદ્ધિશક્તિ મુજબ બનાવી શકશો. બરાબર છે? મેં કહી દીધું છે કે માત્ર તમે આવી રીતના બનાવી શકો. હવેમાં તમારે એડિટ કરવું છે તમારી રીતનું તો કરી શકો છો, તમારી રીતના બનાવવું છે તો બનાવી શકો છો. એ દરેક વિદ્યાર્થીઓને છૂટ છે. બરાબર છે? તો આજના હોમવર્કમાં આપણે આ જે પોઈન્ટ છે એ તમારે ફેસબુકમાં નોટ કરી લેવાના છે. ત્યાર પછી તો કે જે આપણે બે ચક્ર બનાવેલા છે એનો જે લોકોએ બનાવેલું છે એ ફોટો મોકલી દેજો, અને જે લોકોએ નથી બનાવ્યું એ બનાવી લેજો. બરાબર છે? જે પોતાનું કામ છે સ્ટાર્ટ કરી દેજો, જે લોકોએ હજી સ્ટાર્ટ નથી કર્યું એ લોકોએ. તો આજના લેક્ચરમાં આપણે દરેક વિદ્યાર્થીઓએ અહીં સુધીનું જે માહિતી મેળવવાની છે, ભણવાનું છે. તમારી સામે 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થીઓ આ પોઈન્ટ જે છે નોટ કરી લ્યો.